વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છોડાયું કેમિકલવાળું પાણી। મકરપોરા જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ આ પાપ કર્યું છે। કેમિકલવાળું પાણી છોડાતા વિશ્વામિત્રીના પાણીનો રંગ લાલ થઈ ગયો છે। જીપીસીબીના અધિકારીઓ પહોંચ્યા છે ઘટના સ્થળે। કઈ કંપનીએ પાણી છોડ્યું તેની તપાસ ચાલુ છે। સૌથી મહત્વની વાત એ છે કે જીપીસીબી યોગ્ય સમયે કામગીરી નથી કરતું, જેના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતું હોય છે। ત્યારે મકરપુરા જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ આ પાપ કર્યું છે અને પાણીને લાલ કર્યું છે। તેમનું કેમિકલવાળું પાણી જે છે તે વિશ્વામિત્રી નદીમાં છોડ્યું છે અને વિશ્વામિત્રી નદીમાં ઘણા બધા જે જળચર જીવો રહે છે તેમને આ પાણીથી હવે મુશ્કેલી થશે। અને સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વામિત્રી નદીમાં ઘણા મગર પણ રહેતા હોય છે। ત્યારે આ જે આપ જોઈ રહ્યા છો વિશ્વામિત્રી નદીની હાલત આ મકરપુરા જીઆઈડીસીની જે કંપનીઓ છે તેમણે કેવી કરી છે। આ જે કંપનીઓ જો પકડાય તો કાયમ માટે તેને બંધ કરવી જોઈએ।